समाचार के सोमनाथથી મળી રહ્યા છે કે જ્યાં વેરાવળ પાસે દરિયામાં એક બોટ પલટી ગઈ। અરબી સમુદ્રમાં ભારે કરંટના કારણે બોટ પલટી ગઈ હતી। કિનારા પર આવતા સમયે જ બોટનું એન્જિન બંધ થઈ ગયું હતું। અશ્વિન સાગર નામની આ બોટ કિનારા પર પહોંચતા પહેલા જ પલટી ગઈ। બોટ કિનારા પાસે હોવાથી ખલાસીઓનો આબાદ બચાવ થયો છે। બંદર પરના સ્થાનિકોએ દોરડા વડે ખલાસીઓને બહાર કાઢ્યા હતા। અરબી સમુદ્રમાં ભારે કરંટની સ્થિતિ છે, તેની વચ્ચે એક બોટ પલટી ગઈ હતી। જો કે કિનારાની નજીક હોવાને કારણે તમામ ખલાસીઓને બચાવવામાં સફળતા મળી છે। અન્ય લોકોએ દોરડા વડે તમામને બચાવી લીધા હતા। વેરાવળ પાસે દરિયામાં બોટ પલટી ગઈ હતી। આપ જુઓ, અચાનક જે પ્રકારે કિનારાની નજીક બોટ પહોંચવા આવી અને એ જ સમયે એન્જિન બંધ થતાં બોટ પલટી ગઈ હતી। ત્યારે દોરડાની મદદથી કઈ રીતે ખલાસીઓને બચાવવામાં આવ્યા તે આપણે દૃશ્યોના માધ્યમથી અત્યારે બતાવી રહ્યા છે। આ જે બોટ છે તે અશ્વિન સાગર નામની આ બોટ, એક તરફ ભારે કરંટની દરિયામાં સ્થિતિ, અત્યારનું વાતાવરણ અને તેની વચ્ચે અચાનક જ બોટ પલટી ગઈ। જો કે અહીં મહત્વપૂર્ણ બાબત એ છે કે કિનારાની ખૂબ નજીક હોવાને કારણે કોઈ અનિચ્છનીય ઘટના નથી બની। તમામ ખલાસીઓનો આબાદ બચાવ થયો છે। અમારા સંવાદદાતા યોગેશ જોશી પૂરી વિગત આપી રહ્યા છે। જી યોગેશ, જો વાત કરવામાં આવે તો હાલ વેરાવળમાં જ્યારે ભારે પવનની સ્થિતિ નિર્માણ પામી હતી ત્યારે વેરાવળ નજીકના દરિયા કિનારામાં એક જે બોટ હતી એ તંત્રની સૂચના બાદ દરેક બોટોને પરત ભરવાનું સૂચન કરાયું હતું। એ બોટ જ્યારે દરિયા કિનારે નજીક આવી રહી હતી ત્યારે પવન અને અન્ય કારણોસર દરિયામાં જ્યારે ભરતી હોય, કરંટ હોય, જેને કારણે બોટનું એન્જિન બંધ પડી ગયું હતું, જેના કારણે દરિયા કિનારા નજીક પહોંચતા આ બોટ પલટી ગઈ હતી। જેને કારણે જેની અંદર જે 6 જેટલા ખલાસીઓ હતા એને સ્થાનિક લોકોએ દોરડા અને અન્ય મદદથી બચાવી લેવાયા છે, પરંતુ બોટ માલિકને ખાસું એવું નુકસાન થયું છે। હાલ જિલ્લાભરની જો વાત કરીએ તો પવનની ગતિ છે અને ક્યાંક ધીમી ધારે તો ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે। હાલ જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના બનવા પામી નથી। જી બિલકુલ યોગેશ, આભાર તમામ માહિતી બદલ। તો એક તરફ ભારે પવનની સ્થિતિ છે, તેની વચ્ચે દરિયામાં કરંટ, 6 ખલાસીઓ હતા બોટની ઉપર કે જેઓનો જીવ બચી ગયો છે।